નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. કવિતા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ કે તેની સહેલીએ એક રેસ્ટોરન્ટમાં નશામાં ધૂત એક છોકરાને કોઈ છોકરીને બાહોમાં લઈને નાચતો જોયો હતો. તે છોકરો ઘણી હદ સુધી કવિતાના દીકરા જય જેવો લાગતો હતો. કોઈ છોકરી સાથે નાચવામાં કોઈ ખોટું ન હતું, પણ તે છોકરી સારા ઘરની લાગતી ન હતી અને બંને નશામાં ધૂત થઈને બેહુદ હરકતો કરી રહ્યા હતા. એટલું જ નહીં, હદ તો ત્યારે થઈ જ્યારે રેસ્ટોરન્ટના મેનેજરે પણ તેમને ત્યાંથી ધક્કા મારીને બહાર કાઢવા પડ્યા. ગાળો બોલતા અને મેનેજરે ધમકાવતા તે છોકરો લથડતો પોતાના સાથીઓ અને તે છોકરીઓને લઈને રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળી ગયો. સહેલીએ પોતાનું કર્તવ્ય પૂરું કરીને ચાલી ગઈ, પણ કવિતાના વિચારોમાં ડૂબી ગઈ. ના, તે તેનો દીકરો જય ના હોઈ શકે, તે બીજો કોઈ હશે. પણ જો સાચે જ તેનો દીકરો જય હોય તો આખરે તેના ઉછેરમાં ક્યાંક ભૂલ રહી ગઈ. તેમણે તો પોતાના બાળકો માટે જીવનની બધી સુખ સુવિધાઓ પૂરી પાડી હતી. સારી પબ્લિક સ્કૂલમાં તેને ભણાવ્યા હતા. બાળકોના કામ માટે હંમેશા નોકર કે કામવાળી ઘરમાં હાજર રહેતા હતા. સારું ખાવાનું અને શાનદાર કપડાં તેના માટે લાવવામાં આવતા હતા. તો પછી આવું કેમ થયું? કેટલીક ઉડતી વાતો તેણે પોતાની દીકરી કોમલ વિશે પણ સાંભળી હતી, પણ તેને તે પોતાના પતિના સારા હોદ્દાથી ઈર્ષ્યા કરનાર લોકોના નીચ વિચારસરણીના પરિણામ સમજીને વધુ ધ્યાન ન હતું આપ્યું. તેણે તો કોમલને હંમેશા પોતાના સેમિનાર અને ટ્યુબ્યુરલ કોલેજ યુનિવર્સિટીમાં ચક્કર લગાવતી કે પછી પોતાના પુસ્તકમાં ડૂબેલી જોઈ હતી. તેના ઉલટા સીધા ચક્કરોમાં પડવાનો સવાલ જ નહોતો ઉઠતો. એમ પણ બંને બાળકો ઉચ્ચારણ સાથે ફટાદેરા અંગ્રેજી બોલતા હતા, કાંટા છરીને ખાતા હતા. તેમના શાનદાર તોર તરીકા બીજા બાળકોના માતા પિતા માટે ઈર્ષ્યાનું કારણ બની શકે. કવિતા અને તેનો પતિ સુધીરને પોતાના આધુનિક અને સુંદર બાળકો ઉપર ખૂબ ગર્વ હતો. જય એન્જિનિયરિંગ કોલેજમાં ભણતો હતો. ભણવામાં બંને બાળકો તેજ હતા, પણ હવે આંસુ સાંભળવા મળી રહ્યું હતું. સાંજે સુધીર ઓફિસથી આવીને સોફા ઉપર લેટી ગયો અને કવિતાએ તેના માથા ઉપર હાથ ફેરવ્યો. ક્યાંક તાવ તો નથી ને? સુધીર લાંબો શ્વાસ લઈ તેના હાથ સમેટી હટાવી દીધો. તાવ વાવ કંઈ નથી, યુવાર થોડું માથું દુખે છે, હું ભાવ લગાડીને દઉં, તમે લેટી જાઓ. કવિતાએ એમ કહ્યું તો સુધીર બોલ્યો, બામથી કંઈ નહીં થાય. સુધીર સીધો થઈને બેઠો થયો અને કહ્યું, જાણે છે આજે ગોલ્ફ પાર્કમાં શું થયું હતું? કેટલાક આવનારા જેવા છોકરા એક ગરીબ રેડીવાળે મફતમાં કબાડ ન ખવડાવવાના બદલમાં મારી રહ્યા હતા. તેમણે તેની દુકાનનો સત્યનાશ કરી નાખ્યો અને તેની બધી કમાણી ઉપર છીનવી લીધી. કોઈએ રોક્યું નહીં. અરે, કોણ ફાલતુમાં પોતાનો જીવ જોખમમાં મૂકશે? જ્યાં સુધી પોલીસ આવી ત્યાં સુધી તે લોકો પથ્થર મારતા ભાગી ગયા. તે પણ ગાડી ફેરવીને બીજા રસ્તેથી આવવું પડ્યું. આ તો એ સામાન્ય વાતો છે. તમે શા માટે પરેશાન થાઓ છો? આ સામાન્ય વાત નથી કવિતા. સુધીરે તેને ગહન નજરે જોઈને કહ્યું. તે છોકરાઓનો એક છોકરો લાલ કાળી ચેટની શર્ટ અને બિસ્કિટ રંગની જીન્સ પહેરેલો હતો. આજ કપડાં તું ગયા હપ્તે જય માટે મોલમાંથી ખરીદીને લાવી હતી ને? સુધીરની વાત સાંભળીને કવિતા ધ્રુજી ઉઠી. તો તેની સહેલીએ જૂઠું ન હતું કહ્યું. જય ખરાબ છોકરાની સંગતમાં પડી ગયો હતો, તે સ્પષ્ટ હતું. અચાનક તેણે પોતાના પર્સ અને અલમારીમાંથી ગાયબ થતા રૂપિયાની પણ યાદ આવી, જેના માટે તેણે પોતાની વર્ષો સુધી કામાણીને ધમાવી હતી અને તેને કાઢી પણ મૂકી હતી. તે નિરર્થક ગરીબો ઉપર આરોપ લગાવી રહી હતી. જાહેર છે કે તેનો દીકરો જય પોતાના આવનારા સાથીઓ પર ઉડાવવા માટે તેના પર્સ પર હાથ સાફ કરી રહ્યો હતો. ધીમા સર્વે તેણે સુધીરને દિવસે સહેલી પાસેથી સાંભળેલી ઘટના વિશે જણાવ્યું. ત્યાં જ ફોનની ઘંટડી વાગી. કવિતાએ ફોન ઉપાડ્યો તો બીજી તરફ કોઈ છોકરાઓનો અવાજ આવ્યો. હેલો, કોમલ છે? થોડું વિચારીને કવિતાએ કહ્યું, હા, હું જ કોમલ બોલું છું. ઓહો, મારી જાન, કાલે સાંજે વિક્ટોરિયાની સામે મળીશ? પણ માં કવિતાને બધું ન બોલ્યું. તે નહોતી ઈચ્છતી કે બીજી તરફ બોલનારો છોકરો તેનો અવાજ ઓળખી જાય. તે માલામાલમાં મૂળ સુધી પહોંચવા માંગતી હતી. અરે, માને ગોળી મારો, એક્સ્ટ્રા ક્લાસનું બહાનું બનાવીને નીકળી જજે. અગાઉ પણ જો કેટલી વાર આવું કરી ચૂકી છે. અચ્છા, ઠીક છે, કવિતા ધીમેથી બોલી. ઠીક 5 વાગે ડાબી બાજુના દરવાજે, એમ કહીને બીજી તરફથી ફોન કરી દેવાયો. સુધીર પણ આ બધું સાંભળી રહ્યો હતો. બંને સ્તંભ થઈને ચૂપચાપ બેસી ગયા. કવિતાએ પતિને કહ્યું, કંઈ કરો ને,
આમ ચૂપ બેસાડી કઈ રહેવાનું કેવું ચાલશે? હવે કરવાનું શું બચ્યું છે? બંને બાળકો હાથમાંથી નીકળી ગયા છે. હું તો ઓફિસના કામથી અવારનવાર ટૂર પર રહું છું. લાગે છે કે તું ઘરનું બિલકુલ ધ્યાન નથી રાખતી. દિવસ રાત લેડીઝ ક્લબ અને કીટી પાર્ટીમાં ચક્કર મારતી ઘરેથી ગાયબ રહે છે. હા હા, હવે બધો દોષ મારા ઉપર જ છે ને. તમે પણ શનિવારે રાત્રે ત્રાસની મંડળી બેસાડીને રવિવાર સવાર સુધી વ્યસ્ત રહો છો અને મને પણ ખેંચીને લઈ જાઓ છો. જવાન દીકરાની સામે ઘરમાં ખુલ્લેઆમ દારૂની બોટલો ખોલીને બેસી જાઓ છો. આ બધાથી તો ઘરમાં ઘણો સુધારો થાય છે ને. બંને ઘણીવાર સુધી એકબીજા ઉપર દોષ રોપણ કરતા રહ્યા. એકબીજા ઉપર દોષ મૂક્યા પછી બંનેને શાંત મને વિચાર્યું. બંનેને યાદ આવ્યું કે તેમના પોતાના બાળકો, મિત્રના કોલેજના સમય અને બાળકોને ભણવા વિશે કોઈ જાણકારી ન હતી. શરૂઆતમાં એક બે વાર કોમલને જયે પોતાના મિત્રોને ખાવા માટે બોલાવવામાં કહ્યું હતું, પણ સમય ન હોવાને કારણે કવિતાએ ટાળી દીધું હતું. પછી બંને રૂપિયા આપીને કહ્યું હતું કે રેસ્ટોરન્ટમાં ખવડાવી દે. ફરીથી જ્યારે કોમલે ચા પાર્ટી માટે પોતાના મિત્રને બોલાવ્યા તો કવિતા નોકરને જરૂરી સૂચનાઓ આપી અને નારી સ્વતંત્ર પર એક નેતાનું ભાષણ સાંભળવા માટે મહિલા ક્લબની બેઠકમાં ગઈ હતી. સુધીર અને કવિતા બંને પોતાની દુનિયામાં મસ્ત રહ્યા. બંને બાળકો તરફ જરા પણ ધ્યાન આપ્યું નહીં. હવે જ્યારે મુશ્કેલી આવી ત્યારે બંનેની આંખ ખુલી. કવિતા તરત જ કોમલના ઓરડામાં ગઈ. અભ્યાસની જડી જડી પુસ્તકો ઉપર ધૂળ જામી હતી. જાણે કોઈએ તેણે હલાવી પણ ન હોય. એક દૂરમાં અશ્લીલ સામગ્રી ભરેલી હતી. કવિતાએ સુધીરની સલાહ આપી કે તે બીજા દિવસે તે છોકરાને જઈને જોઈ લે, કદાચ તે કોમલ માટે યોગ્ય પાત્ર હોઈ શકે. સુધીર રાજી થયો, પણ બંને જાણતા હતા કે આ ખોટી આશા હતી. બીજે દિવસે સુધીરે વિક્ટોરિયા મેમોરિયલ ડાબી બાજુના ફાટક પાસે ફરતો હપ્પી જેવો દેખાતો છોકરાને જોયો. મેલા કૂચેલા કપડાં, બેફામ વાળ, રસ્તા ઉપર છાપ અંદાજ. તે છોકરાને જોઈને સુધીર નિષ્ફળતા અનુભવી ગયો. ક્યાં તો તે પોતાની લાડકી કોમલ માટે કોઈ ભારતીય પ્રશાસનની સેવા અધિકારી કે ખાનગી કંપનીનો મેનેજર શોધી રહ્યો હતો, અને ક્યાં આ ભટકતો હેપી. કોમલને દાંટીને ધમકી આપીને કોઈ ફાયદો ન હતો. આ રીતે તો ઘર છોડીને પણ ભાગી શકે. સુધીરે કવિતાને સમજાવ્યું કે હવે પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ છે, પણ કદાચ હજી સુધી વધુ સુધરી શકે. બાળકોને સાચા માર્ગે લાવવાની કોશિશ હજી પણ કરી શકાય. કવિતાને સુધીરે બાળકો માટે સમય પસાર કરવાનું શરૂ કર્યું. જ્યારે કવિતાએ પ્રથમ વખત કોમલની નજીક જવાનો પ્રયાસ કર્યો ત્યારે તે ચીડાઈ ગઈ. તેને લાગ્યું કે તેના અંગત જીવનમાં હસ્તક્ષેપ થઈ રહ્યો છે. પરંતુ કવિતાએ હાર માનવી નહીં. ધીમે ધીમે માતાના ધીરજ, સ્નેહ અને સંબંધોની ઊંડતા કોમલને શાંતિ આપવા લાગી. માતા સાથે સમય ન ગાળવાની ખોટી જે તેના મનમાં હતી તે ધીરે ધીરે પૂરી થવા લાગી. એક દિવસ કવિતાએ કોમલને ખરીદી માટે સાથે આવતાનું કહ્યું. કોમલે વિચાર્યું કે તે માતાને દુકાને છોડીને ફિલ્મ જોવા જશે, પણ કવિતાએ કહ્યું, બેટા, મારી પસંદ જૂની થઈ ગઈ છે. તું જ નવું ફેશન પસંદ કર. કવિતાએ કોમલ માટે સ્ટાઇલિંગ ડ્રેસો પણ ખરીદ્યા. પ્રથમ તો કોમલ અસંતોષ વ્યક્ત કર્યો, પણ માતાના મન રાખવા માટે તેને અજમાવી જોયું. ચુસ્ત કપડાં બદલીને તેને અનુકૂળ અને આરામનો અનુભવ થયો. આગળના કેટલાક દિવસોમાં તેણે માતાની સુંદર રેશમી સાડીઓ પણ અજમાવી. તે અનુભવનો નવો અને આરામદાયક લાગ્યો. તેના મમ્મી પપ્પા સાથે કેટલીક પાર્ટીઓમાં જવાનો અવસર મળ્યો, જ્યાં તે યોગ્ય અને શિષ્ટ લોકો વચ્ચે રહી. એક દિવસ કવિતાએ જોયું કે કોમલ ફોન ઉપર વાત કરી રહી છે. ધ્યાનથી સાંભળતા ખબર પડી કે તે હેપી છોકરો તેને મળવા બોલાવી રહ્યો હતો. પણ કોમલે સ્પષ્ટપણે ના પાડી દીધી. હવે હું ફક્ત ભણતર ઉપર ધ્યાન આપવાનો છે, બકવાસ ઉપર નહીં. આ સાંભળીને કવિતાનું હૃદય આનંદ અને શાંતિથી ભરાઈ ગયું. સુધીરે પણ જરા પણ વધુ ધ્યાન આપવાનું શરૂ કર્યું. તે કોલેજ અને ભણતર વિશે વાતો કરતો. જયને આ બધું સહન લાગતું ન હતું, પણ પિતાનું અપમાન પણ ન કરી શકે. જય હજી સંપૂર્ણપણે બગડ્યો ન હતો. તે સંસ્કાર હજી તેમાં છુપાયેલા હતા. એક દિવસ સુધીર જયના ઓરડામાં ગયો. તેણે ફ્રીજમાંથી બિયર નીકાળીને જયને ગ્લાસ આપ્યો. જય અચાનક ગભરાઈ ગયો. ના પપ્પા, હું નથી પીતો. સુધીરે હેરાન થવાના અભિનય કર્યો. આજકાલ તો છોકરાઓ 10મી સુધી પહોંચતા જ આ બધું શરૂ કરે છે.
મને આનંદ થયો કે મારો દીકરો આ ખરાબ લતોથી દૂર છે. આ ગયા પછી સુધીર ટેબલ કચરાપેટી ફેંકી દીધી અને જય પણ પોતાની સિગરેટની ડબ્બી હળવી રીતે બારણીમાં બહાર ફેંકી દીધી. સુધીરે જોયું પણ કંઈ કહ્યું નહીં. થોડા મહિનાઓમાં સકારાત્મક વાતચીત અને સ્વસ્થ માહોલની ઘરમાં પરિવર્તન લાવવામાં લાગ્યો. જય અને કોમલ બંનેના વર્તનમાં હકારાત્મક બદલાવો જોવા મળ્યા. અજમાવામાં એ પણ સુધીર જઈને રાજકીય ચર્ચા, ફૂટબોલ, ક્રિકેટની તાજા ઘટનાઓની ચર્ચા ખેંચી લેતો. આ રીતે જયનું બહાનું જવાનું પણ ઘણું ઓછું થઈ ગયું હતું. રોજ રાત્રે ભોજનની મેજ ઉપર માતા પિતા અને બાળકો વચ્ચે વિવિધ વિષયોની ચર્ચા થતી અને ઘણીવાર તીખી બહેસ પણ થતી. ઘણા બધા તેને સામાન્ય રીતે લેતા. એક દિવસ પેઢીઓનો તફાવત પર ચર્ચા શરૂ થઈ. કોઈ પણ વ્યક્તિગત પ્રહાર કર્યા વિના સુધીરે જય અને કોમલને સમજાવ્યું, માતા પિતા ક્યારે પોતાના બાળકોને ઉપેક્ષ કરીને નથી કરતા નથી. હવે મને જ લઈ લો. છેલ્લા 2 વર્ષથી હું કંપનીમાં સૌથી મોટો અધિકારી છું. મારી જવાબદારીઓ ખૂબ વધી ગઈ છે અને જેથી હું તમને પૂરતો સમય આપી શક્યો ન હતો. ઉપરાંત મારે સતત પ્રવાસ પણ કરવા પડતા. આ બધું હું માત્ર તમારી સુખી સુવિધા માટે કરતો રહ્યો છું. તારી મમ્મીએ પણ એક સમાજસેવી તરીકે વિવિધ સંસ્થાઓમાં જવાનું રહે છે. કદાચ અમારે કોઈકને કોઈક સમયે તારી ઉપર પૂરતું ધ્યાન ના આપ્યું હોય તો. આ તો આટલા માટે કેમ કે અમને તારા ઉપર સંપૂર્ણ વિશ્વાસ હતો. અમને ખાતરી હતી કે તું તમારી સારા શિક્ષણ અને સંસ્કારોથી કદી પણ ભટકશે નહીં. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને વધુમાં વધુ શેર કરો અને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. તણાવના કારણે કવિતાની મુઠ્ઠીઓ ભીંજાઈ ગઈ હતી, પણ અને કોમલે માથું નીચું કરી સાંભળ્યું અને બને પછી આંખોમાં આત્મવિશ્વાસ સાથે કહ્યું, હું ક્યારેય તમારું માથું ઝૂકવા નહીં દઉં પપ્પા. સુધીર હસતા હસતા બોલ્યો, અરે તું તો એટલો સારો છે કે એવો પ્રશ્ન નથી. પણ પછી કોમલ તરફ વળીને બોલ્યો, તે આનંદજીનો દીકરો તું છેલ્લી પાર્ટીમાં જોયો હતો, યાદ છે? તેમના ઘરે તારા માટે રિશ્તો આવ્યો છે. એ કંપનીના ઇજનેર છે. તું જ કહે હું શું જવાબ આપું? શરમથી લાલ થતી કોમલ તક કહીને બોલી અને તરફ ઓરડામાં જતી રહી. જે હકીકત એ હતી કે આનંદજીના દીકરાની ઘણી પ્રભાવિત થઈ ગઈ હતી. મધ્યમ વર્ગના આનંદ પરિવારમાં સંબંધ પોતે સુધીર જ માંગ્યો હતો, કારણ કે છોકરો સારી નોકરીમાં હતો અને પરિવારના સજ હતો. આનંદજી માટે સુધીરનો પ્રતિષ્ઠા અને હોદ્દો ઘણો મહત્વનો હતો. સુધીરે જય તરફ જોઈને કહ્યું, અને તારા માટે પણ એક પ્લાન છે. તારી 2 મહિના સુધી રજા છે તો મારા એક પણ કોન્ટ્રાક્ટર મિત્ર પાસે કામ શીખવા જજે, જે મલ્ટી-સ્ટેસી બિલ્ડિંગ બનાવે છે. અને તું ત્યાં 2 મહિના કામ કરીશ તો તને પણ ટ્રેનિંગ મળશે અને સારો પગાર પણ મળશે. પપ્પા, તે તો ખૂબ સારું કર્યું છે. જય ખુશીથી બોલ્યો, હવે હું મારી કમાણીમાંથી કોમલ માટે સારો ભેટ ખરીદી શકીશ. સુધીર હસીને કહ્યું, અરે ભાઈ, એકવાર તું ઇજનેર બની જશે પછી તારા પગારમાંથી આખું ઘર ચાલશે. હું તો નિવૃત્ત થઈને આરામ કરીશ. આ સાંભળીને ત્રણેય હસી પડ્યા. કવિતાની તણાવભરી મુઠ્ઠી હવે હળવી રીતે ખુલી રહી હતી અને સુધીરના ઉડતા ઠગતા આખા ઘરમાં ગુંજી રહ્યા હતા. તેમણે માતા પિતા તરફ જે ભૂલ કરી હતી તે સમય સાથે સુધરી જઈ હતી અને સમજદારીપૂર્વક, પ્રેમથી અને ધીરજ રાખીને તેમણે પરિવાર અને બાળકોના ભવિષ્યને તૂટી પડવાથી બચાવી લીધું. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો લાઈક કરજો, શેર કરવાનું ન ભૂલતા અને નવી વાર્તા સાથે ફરી મળીશું. ત્યાં સુધી ધન્યવાદ. દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. જોડાયેલા રહેજો. વાર્તા નંબર 2 હજુ ચાલુ થવાની છે. ત્યાં સુધી વિડીયોને છેલ્લે સુધી નિહાળવા વિનંતી છે. તો આ વિડીયોની પ્રથમ વિડીયો વિશે તમે કોમેન્ટ કરી અને જણાવજો તમને વાર્તા કેવી લાગી. તો વાર્તા નંબર 2. નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે પસ્તાવાની આગ. સાંજે ઓફિસથી ઘરે પાછા ફરતા જ પવનને જોયું. તેની માતા મમતાજી વાસણો પછાડી પછાડીને ગુસ્સામાં રસોઈ બનાવી રહી છે અને આખું રસોડું અસ્તવ્યસ્ત પડ્યું છે. તેણે પૂછ્યું, અરે માં, તું રસોઈ કેમ બનાવી રહી છે અને પૂજા ક્યાં છે? શું તારી પત્ની આજે પોતાના રૂમમાં બીમાર થઈ ગઈ છે? શું કરું, રસોઈમાં મારે બનાવવું પડશે ને. બનાવીશ ત્યારે જ તમને ખાશો અને આજે તેને બીમાર થવું હતું
ત્યારે તેને સારી રીતે ખબર છે ઘરમાં મહેમાનો આવવાના છે. શું માં, પૂજા બીમાર છે? શું થયું તેને? હવે જઈને તું જો શું થયું તેને. હું રસોઈ બનાવું કે જઈને જોઉં? મમતાજી ગુસ્સામાં બરબડતા બોલ્યા. હા ઠીક છે, હું જોઉં છું, પણ તારી બીજી વહુ જાનવી ક્યાં છે? બસ મારે તને આ જ કામ કરવી ગયું છે કે હું વારાફરતી બધાના રૂમમાં જઈને બોલું, રસોઈ બનાવી દો, રસોઈ બનાવી દો. તને ખાવાથી મતલબ છે તો કપડાં બદલીને આવ અને જમ. અમારી સાથે વધારે હિસાબ કિતાબ ન રાખ. આજે મમતાજી કંઈક વધારે ગુસ્સામાં લાગી રહ્યા હતા અને માની વાત સાંભળીને પવન પોતાના રૂમમાં ચાલ્યો ગયો અને પૂજાને સૂતેલી જોઈને પૂછ્યું, પૂજા, શું વાત છે? તારી તબિયત ઠીક નથી? મને જણાવ્યું નહીં. શું થયું? જે જ પવને પૂજાના માથા ઉપર હાથ મૂક્યો. માથું ગરમ તાવથી જેમ તપી રહ્યું હતું. પવને કહ્યું, પૂજા, તને તો હું તેજ તાવ છે. તે મને એક વાર પણ નથી જણાવ્યું કે ચૂપચાપ સૂતી રહી છે. ઓછામાં ઓછું એકવાર ફોન તો કરી લીધો હોત તો તું કેમ રોકાઈ રહી છે? ક્યાંક દુખાવો નથી થતો રહો ને? પતિની પ્રેમભરી વાતો સાંભળીને પૂજા વધારે રોવા લાગે છે અને કહે છે, નહીં, મને ક્યાંય પણ દુખાવો નથી થઈ રહ્યો, પણ મને માની વાતોથી બહુ તકલીફ થઈ રહી છે. તમે જોઈ રહ્યા છો ને મને કેટલો તેજ તાવ છે, કમરમાં દુખાવો છે, પગમાં સોજો આવી ગયો છે. આ બાવજૂદ માજી જ્યારે રસોઈમાં રસોઈ બનાવવા ગઈ છે તેટલો તેજ મારા ઉપર બૂમો પાડી રહી છે. ગુસ્સે થઈ રહી છે. હું બીમાર કેવી રીતે પડી ગઈ? હું માણસ છું, હું બીમાર નહીં પડી શકું? પૂરા પરિવાર માટે 3 ટાઈમ રસોઈ બનાવું છું, કામ કરું છું, એક પળ પણ આરામ કરતી નથી ને મળતો પણ નથી. મમ્મીજી હંમેશા ક્યારેક માલતી કાકી તો ક્યારેક પડોશમાં સુષ્મા કાકીના ઘરમાં બોલાવીને મીટિંગ કરે છે અને ક્યારેક તેમના માટે ચા બનાવો તો ક્યારેક ગરમ ગરમ પકોડા તળો. હદ થાય છે કામ કરવાની. હવે પવને બધું સમજાઈ ગયું કે માં આટલા ગુસ્સામાં કેમ હતી. તો માં આમાં ગુસ્સે થવા જેવી કોઈ વાત હતી? અને વૈસે બી માને રસોઈ બનાવવાની જરૂર શું છે? જાનવી પણ છે ને આ ઘરમાં, તો તે પણ આ ઘરની વહુ છે. જો તું બીમાર પડી હોય તો તે રસોઈ નહીં બનાવી શકે. આ તો સમસ્યા છે. તે તેમની લાડકી વહુ છે, તેને માથે ચડાવીને રાખી છે. તમે જાણો છો, એક તો જાનવી કામ કરવા નથી માંગતી અને બીજા ખુદ માજી પણ નથી ચાહતી કે તે કામ કરે. જ્યારે માજી નથી ચાહતી તો જાનવી કામ કરે તો ભલા તેને શું પડે છે કામ કરવાની? તમે ક્યારે આજ સુધી તેને જોઈ છે રસોડામાં જોઈ છે? ક્યારેક એક ટાઈમ પૂરું ખાવાનું બનાવ્યું હોય તો ક્યારેક દાળ ચોખા પલાળીને જતી રહે છે, ક્યારેક ચા બનાવીને બધાને આપીને જતી રહે છે અને એવું બતાવશે જાણે આખું ખાવાનું તેણે બનાવ્યું હોય. લગ્નના 1 મહિના પછી એક દિવસ જાનવી રસોડામાં પોતાના માટે ગ્રીન ટી બનાવવા માટે ગઈ તો માજી બોલ્યા, વહુ, તું જા આરામ કર. મોટે વહુ પૂજા આવતી હશે ને, તું કેમ કામ કરી રહી છે? અને હવે હટી જા, નહીં તો પૂજા તારાથી કામ કરાવશે. તું જા. તેના હાથ પકડીને માજી તેને રૂમમાં લઈ જઈને પલંગ ઉપર બેસાડી દે છે. અરે વહુ, પૂજાને તો આદત છે કામ કરવાની, તારાથી આ બધું નહીં થઈ શકે. બહુ નાજુક છે, આરામથી બેસ. પૂજા આવશે તો બધાના ઘરમાં ચા બિસ્કિટ પહોંચાડી દેશે. તને તો હજી હનુમાનને આવ્યાને 3 દિવસ થયા છે, હજી તો તારા આરામ કરવાનો દિવસ છે. માજી તેને સમજાવવાને બદલે બગાડી રહ્યા છે. મેં કેટલી વાર પોતાના કાને સાંભળ્યું છે કે એક વાર પણ નહીં બોલતી, અને આજે જ્યારે મને આટલો તેજ તાવ આવ્યો છે તો માજી મારા ઉપર બૂમો પાડી રહી છે. મારી એક વાર પણ ખબર પૂછવા નથી આવતી. મને જોવાને બદલે મને ગાળો આપી રહી છે. તમને લાગે છે કે હું નાટક કરી રહી છું? કહેતા કહેતા પૂજા રડી પડી. ખરેખર હવે તો આજ રોજનો તમાશો થઈ ગયો હતો. સહન કરવાની કોઈ સીમા હોય છે. જ્યારે પણ પૂજા બીમાર પડી જાય છે તો ઘરમાં આમ તેમ હાલ હોય છે. આખું ઘર વેર વિખેર રહે છે અને માં દિવસભર ખીંજાઈને વાસણો પછાડીને રસોઈ બનાવે છે, પણ પોતાની નાની વહુ જાનવીને કંઈ નથી બોલતી. જાનવી પોતાના રૂમમાં આરામથી સૂતી રહે છે અને માજી જ્યાં સુધી રસોઈ બનાવી રહે છે ત્યાં સુધી સતત
પૂજાને ગુસ્સામાં બરબરતી રહે છે. જાનવી પણ આ ઘરમાં આવે ને 2 જ વર્ષ થયા હતા, પણ મમતાજી ક્યારેક તેને ઘરમાં કોઈ કામ નથી કરાવતી હતી, કારણ કે જાનવી તેને પોતાની સગી વહુથી વધારે માનતી હતી. જ્યારે પવન 4 વર્ષનો હતો, તેની માં અચાનક ખતરનાક બીમાર પડે છે અને 4 વર્ષનો માસૂમ પવનને રડતો મૂકીને દુનિયામાંથી ચાલી ગઈ. માસૂમ પવનને રડતો છોડીને દુનિયાથી ચાલી ગઈ હતી. પવન નાનો હતો એટલે ઘરવાળાઓએ પવન પિતાના બીજા લગ્ન એક ગરીબ ઘરની છોકરી મમતા સાથે કરાવી દીધા. જો કે પવનના પિતા ફરીથી લગ્ન કરવા નહોતા માંગતા, પરંતુ ઘરના દબાણને કારણે તેમણે મમતાજી સાથે લગ્ન કરી લીધા. બધાને એમ લાગ્યું કે તેણે ગરીબ જોઈ છે અને તેના સંસ્કાર પણ હશે અને પવનને સારી રીતે સંભાળી લેશે. પછી 2 વર્ષ પછી મમતાજીને પણ દીકરો થયો. સમય પોતાના હિસાબે ચાલતો રહ્યો. બધું બરાબર ચાલી રહ્યું હતું. પવન અને અમન બંનેને પોતાના અભ્યાસમાં પૂરો કર્યો અને મમતા અને પવનને એક સારી કંપનીમાં નોકરી મળી ગઈ. હવે પવન અને અમન બંને જ લગ્નને લાયક થઈ ગયા હતા. મમતાજીએ સૌથી પહેલા મોટા દીકરા પવનના લગ્ન કરાવી દીધા. પવનની પત્ની પૂજાએ આવવાની સાથે જ આખા ઘરમાં લગામ બનાવી લીધી હતી. પૂરી રીતે તેણે મમતાજીના ઘરના કામોમાંથી છૂટી આપી હતી. ત્યાં સુધી બધું બરાબર હતું. ક્યારે ઘરમાં કોઈ ખટપટ નહોતી થતી. પરંતુ જેવું જ મમતાજીના નાના દીકરા અમરની નોકરી લાગી તો તેમણે તેના પણ લગ્ન ધામધૂમથી કર્યા. તો વહુના આવવાની સાથે જ જાનવી વહુ માટે એટલો પ્રેમ ઉભરાઈ આવ્યો કે પૂજાના સમયે નહોતો આવ્યો. લગ્ન પછી મોટા ધામધૂમથી ઘરમાં રિલેપ્સ પાર્ટી રાખવામાં આવી. મમતાજી તો આજે ફૂલ સમાતા ન હતા. જાણે લાગી રહ્યું હતું કે ઘરમાં પહેલી વાર વહુ આવી લગ્નમાં ફંક્શન પૂરા થવા તો વારો આવ્યો રસોડામાં કામ કરવાનો. મમતાજી પોતાની વહુ જાનવીને ઘરનું ક્યારેય કોઈ કામ કરવા દેતા ન હતા. ઘરનું બધું કામ પૂજા એકલી કરતી હતી. 2-3 મહિના વીતી ગયા તો પૂજાએ પોતાની સાથે કિચનમાં જાનવીને મદદ માટે બોલાવી તો તરત જ મમતાજી તેને કહી દેતા હતા, નહીં, જાનવીને ન બોલાવો, આજે તેને ચક્કર આવી રહ્યા છે. તે સવારે જ અમને કહી રહી હતી કે તેને ઊભું પણ નહીં થવાઈ રહ્યું. બિચારી પૂજા સાસુની વાતો સાંભળીને ચૂપ રહી જતી. ક્યારેક તેમને પલટવા જઈને જવાબ નહોતી આપતી. ઈધર જાનવીનું જ્યારે પણ મન થતું તો કિચનમાં જતી અને શાકભાજી વગેરે કાપી દેતા અથવા ચા બનાવી દેતી. મતલબ તેને જે પણ કરવું હોય તે પોતાના મનથી કરવાનું હતું. ઘરની કોઈ પણ જવાબદારી તેની ક્યારે સમજતી ન હતી. અહીં સુધી તે 1 વર્ષ સુધી થઈ ગયું. તેને આવ્યાને આ ઘરમાં 1 વર્ષમાં ક્યારે પણ એક ટાઈમ પૂરું ખાવાનું નહોતું બનાવ્યું. અને જ્યારે પણ પૂજા જાનવીને કામ હાથ બટાવવા માટે બોલાવવા માંગતી તો પૂજા પહેલા મમતાજી કહેવા લાગતા. ક્યારેક તેનું બીપી લો થઈ જતું, ક્યારેક તેને ચક્કર આવવા લાગતા, ક્યારેક તેના હાથ પગમાં દુખાવો થવા લાગતો. મતલબ કોઈને કોઈ બીમારી જાનવીને સતત રહેતી હતી. મમતાજીના હિસાબે તેના કારણે તે ચૂપચાપ પોતાના રૂમમાં સૂઈ રહેતી. જ્યારે તેનું મન થતું તો બધાની સાથે બેસીને જમી લેતી, નહીં તો વધારે પોતાના રૂમમાં જમતી હતી. પૂજા જ્યારે મમતાજીને કહેતી, માજી, જાનવી ક્યાં સુધી આવી રીતે રૂમમાં બેસી રહેશે? તેને થોડું ઘણું તો ઘરના કામોમાં હાથ બટાવવો જોઈએ ને. મારાથી એકલું આટલું કામ નહીં થતું. સવારે સવારે બાળકોનું ટિફિન બનાવવાનું હોય છે, પપ્પાજીનું ખાવાનું, તેના માટે ઓફિસનું. હું પણ થાકી જાઉં છું. અને જાનવી છે બસ પોતાના રૂમમાં જ પડી રહે છે, કાં તો ફોનથી પોતાની સહેલીઓ સાથે વાત કરે છે અને રવિવારે દેવજી સાથે ફરવા ચાલી જાય છે. તો તરત જ મમતાજી પૂજા ઉપર ગુસ્સે થઈ જાય છે. તું શું ઈચ્છે છે કે તેની તબિયત ખરાબ થાય? કેટલી કમજોર છે બિચારી મારી વહુ. બહુ નાજુક છે. તેને બોલાવીને કામ કરવામાં તને દેખાતું નથી શું? અત્યાર સુધી તો તું એકલી જ કામ કરી રહી છે અને હવે તેને જોઈને તને ઈર્ષા થવા લાગી છે. હવે તે બીમાર છે, તકલીફમાં છે, આમાં બાવજૂદ તને કામની પડી છે. એક વાર પણ તે તેને જોઈને પૂછ્યું છે કેવી છે? પૂજા એટલી પણ નાની ન હતી કે પોતાની સાસુની વાતો ન સમજી શકે. 1 મિનિટ માટે પવન ભલે પોતાની માને માં સમજે, પરંતુ પૂજા તો વહુ છે. તેને ખબર હતી કે મમતાજી પવનની સાવકી માં છે. તે બસ પવન અને મને વાપરી રહી છે. પવન આખા ઘરનો ખર્ચો એકલો ઉપાડે છે અને હું આખો દિવસ ઘરનો કામો કરતી રહું છું.
બેઠા બેઠા માજીને એક સારો એવો નોકર મળ્યો છે અને ભલા તેમની વહુ કામ કરશે. વધારે પડતા સગી સાસુને વહુને પણ નથી બનતું. સંબંધ જ એવો હોય છે. પરંતુ મમતાજી તો સાવકી સાસુ હતી. પછી આ સંબંધ તેટલો સુજેલો કેટલી રહેતી હોઈ શકે. મમતાજી બહુ જ અચાનક દિમાગની હતી. તે દિમાગથી બધું કામ કરતી. પવનની સામે જેટલો પ્રેમ અને પોતાપણી વાત કરતી, પૂજા સાથે પવનની પીઠ કેટલી વાર તીખી વાતો કરતી હતી. મમતાજીના હિસાબે પૂજા ક્યારે બીમાર નહોતી થઈ શકતી અને તેમની વહુ જાનવી ક્યારે ઠીક નહોતી થઈ શકતી. આજે જ્યારે પૂજાને તાવ આવી ગયો હતો તો મમતાજી જાનવીને ખાવાનું બનાવવાનું પણ કહેવાના બદલે પોતે જ ખાવાનું બનાવવા લાગી. અને જ્યારે પવને માને ખાવાનું બનાવતા જોયા તો પૂછ્યું, માં, જાનવી ક્યાં છે? તો મમતાજી સાફ સાફ કહી દીધું, તેને ચક્કર આવી રહ્યા છે, તો ઉઠી પણ નથી શકતી. બીમાર તો પૂજા પણ હતી, પરંતુ પૂજાની ચિંતા મમતાજીને બિલકુલ ન હતી. બસ તે ઈચ્છતી હતી કે જલ્દીથી જલ્દી પૂજા ઠીક થઈ જાય અને ઘરનું કામ ફરીથી સંભાળે. પૂજાને રડતી જોઈને પવન તેને દવા ખવડાવે છે. પછી થોડી વાર પછી કંઈ વિચારતા તે પહેલા કિચનમાં આવે છે અને કહે છે, માં, એક કામ કરો, તમે જાઓ જાનવીને કહી દો કે તૈયાર થઈ જાય. કેમ, ક્યાં જઈ રહ્યા છો? હેરાન ગતિથી મમતાજીએ પૂછ્યું. બા, ક્યાંય નહીં જવું, બસ હું જાનવીને ડોક્ટર પાસે લઈ રહ્યો છું. અરે પણ જાનવીને ડોક્ટર પાસે કેમ લઈ જવું રહ્યા છો? અરે ડોક્ટરને બતાવવું હોય તો પોતાની પત્ની પૂજાને બતાવો. તાવ તો તેને આવ્યો છે, દવાની જરૂર તેને છે. માં, પૂજાને તેને ડોક્ટરને બતાવવાની જરૂર નથી, પરંતુ સૌથી વધારે જરૂર તો જાનવીને છે. ડોક્ટરને કારણે જ્યારથી તેને ઘરમાં આવે છે તેને રોજ રોજ કોઈક ને કોઈક બીમારી હોય છે. ક્યારેક બીપી લો રહે છે તો ક્યારેક ચક્કર આવવા લાગે છે, ક્યારેક ઊભી થઈ શકતી નથી તો ક્યારેક હાથ પગ દુખે છે. મને લાગે છે કે ઈલાજ પૂજાનો નહીં, ઈલાજ જાનવીનો વધારે જરૂરી છે. કહેતા પવન જેવો જાનવીના રૂમ તરફ જાય છે, પાછળથી લપટકતી મમતા તેને રોક્યો. અરે નહીં, ક્યાં જઈ રહ્યો છે? મેં કહ્યું ને તેમને બસ પૂજા ઉપર ધ્યાન આપો. માં, તમે આટલા પરેશાન કેમ થઈ રહ્યા છો? તમને તે ખુશ થવું જોઈને એ ઓછામાં ઓછું કોઈ છે ને તે જાનવીની ચિંતા કરી રહ્યું છે. અમન જાનવી અને ભૂલને પૂજાની ચિંતા ન કરતા, પરંતુ હું બધાની ચિંતા કરું છું ને. મને પણ સમજવું આવે છે કે કઈ બીમારી છે. જાનવીને ખાવાનું ખાતી વખતે નહીં હોતી, ચા પીતી વખતે નહીં હોતી, મૂવી જોવા જતા સમય નહીં હોતી. તેની બધી બીમારી, દુઃખ, તકલીફ બસ કામમાં જ સમય હોય છે. અને આ તમે જ કહી રહ્યા છો ને માં? એવું ન સમજી લેવું કે આ બધું મને સમજતા નથી આવતું. તમારા મનમાં ભલે બહુ આવ્યા પછી કંઈક અલગ જ ભાવનાઓ આવી ગઈ હોય, પરંતુ મારા માટે તો તમે મારી સગી માં જેવા છો. એક વાત હું તમને કહેવા માંગુ છું, જે તમે આ ખેલ રમી રહ્યા છો એ મારી વહુ અને સાવકી વહુ એક દિવસ આ તમારા માટે બહુ નુકસાનકારક હશે. અને દૂરની વાત કરીએ તો એક દિવસ ઘરનું વહેંચણી તો થશે જ, કારણ કે અમન અને જાનવી હરકતો વધારે દિવસ સુધી નહીં ચાલી શકે. અને મને પણ એ ખબર છે કે તમે વહેંચણી કરી દેશો તો સીધા તમે બે તરફ થશો. એકવાર વિચારીને જોઈ લો કે વહુની તમે એક કામ નથી કરવા દેવા માંગતા, તેને દિવસ રાત પથારી પર બેસાડી રાખો છો. ભગવાન કરે જો કાલે આપણે અલગ થઈ જવું પડે તો શું તમે તેની પથારી પર બેસાડીને ખવડાવી શકશો? અને તમે તેની આદતો બનાવી રાખીને આગળ જઈને તમારી સેવા કરશે? તે તમને બે રોટલી બનાવીને આપી શકશે? તમને હજી ભલે મારી વાત સમજમાં ના આવી હોય, પરંતુ તમારી વાતને જરા ધ્યાનથી સમજજો. જાનવીનું આ કામ ક્યારે તમારા માટે હરામ ન થઈ જાય. માં, આજે નિર્ણય કરી લો, કાં તો તમે તમારા હિસાબે કામની વહેંચણી કરી દો, અથવા પોતે હું જ કરી દઉં. હોઈ શકે છે જો કંઈ કર્યું હોય તમને ખરાબ લાગશે. એટલું બધું તો તમારા ઉપર છોડી દીધું છે. મારી વાતોને ધ્યાનથી વિચારો. એના પછી જે નિર્ણય થશે હું વિચારી સમજીને કરજો. મેં બધું તમારા ઉપર છોડીને રાખ્યું છે. કાં તો તમે કાલથી જાનવીને કામમાં લગાવો, અથવા પછી કાલથી હું પૂજાને બસ એક સમયનું ખાવાનું બનાવવા માટે કહીશ. એક સમયનું ખાવાનું, નાસ્તો, વાસણ બધું પૂજાની જવાબદારીઓ હશે અને બીજા સમયે બધું જાનવી હલાવે હશે. જો જાનવીને ખાવાનું બનાવશે તો બધા લોકો ખાવાનું ખાશે, નહીં તો
કોઈ પણ ખાવાનું નહીં ખાય જ્યાં સુધી જાનવી ખાવાનું નહીં બનાવે. 2 વર્ષ થઈ ગયા છે. સહન કરને પણ કોઈ સીમા હોય છે. આખરે તમે તમારો અસલી રંગ દેખાડી દીધો. પવન જાનવીને ખાવાનું નહીં બનાવે. ખાવાનું પૂજા બનાવશે. બાળપણથી મેં તેમને ખાવાનું બનાવીને ખવડાવ્યું, પાલન પોષણ કર્યું, અને જ્યારે તમારી પત્નીની વારી આવી તો તમે તેના ભક્ત બની ગયા છો. જોરુના ગુલામ બની રહ્યા છો. એવું કામ કરવું અખરે છે તમને. જાનવી ખાવાનું નહીં બનાવે. મારો છેલ્લો નિર્ણય છે. મમતાજીએ કહ્યું, તો ઠીક છે માં, હું મારું કિચન હવેથી અલગ કરું છું અને તમે તમારું અલગ જોઈ લેજો. જે મેં કહ્યું છે, એક દિવસ થઈને તમારી વહુ તમને દાંત નીચે ચણા ન ચલાવી દે તો મારું નામ પવન નહીં. તમારું આ વર્તન એક દિવસ તમને ડૂબાડી દેશે. કહેતા પવન ગુસ્સામાં આવી ગયો અને બીજા દિવસે પવન અને પૂજા અલગ કિચનમાં ખાવાનું બનાવવા લાગ્યા. ઘરમાં 2 રસોઈયા થઈ ગયા. એક તરફ માતાજી ને તેમની નાની વહુ અને જાનવીનું કિચન, અને બીજી તરફ પૂજા અને પવનનું કિચન. પૂજા એટલે પતિ બાળકોનું ખાવાનું બનાવીને ફ્રી જઈ જતી, તો સાંજે પોતાના માને મળવા ચાલી જતી, ક્યારેક ફરવા ચાલી જતી તો બહુ ખુશ હતી. તેને પોતાના માટે ટાઈમ મળી જતો, થોડો આરામ કરી લેતી. પરંતુ બીજી તરફ સમસ્યા દિન પ્રતિદિન વધતી જતી રહી હતી. જાનવી હતી કિચનમાં જવાનું નામ જ નથી લેતી અને ખાવાનું હોટલથી મંગાવીને ખાતી અને એ જ ખાવાનું બધાને આપી દેતી. ખાવાને લીધે વૃદ્ધાવસ્થા મમતાજી તેમના પતિ સસુર સુરેશજીને પણ તબિયત બગડવા લાગી. મન થાય તો બનાવે, નહીં તો ટીવી ટાઈમ પાસ કરતી. એક દિવસ મમતાજીએ કહ્યું, બહુ જા, તારા સસુર કામથી થાકીને આવ્યા છે, તેના માટે 1 કપ ચા બનાવીને લાવો. માજી, હમણાં તો મેં વોશિંગ મશીનને કપડાં ધોવા નાખ્યા છે. બહુ થાકી ગઈ છું. મારાથી કામ નહીં થઈ શકે. હું બહુ નાજુક છું. એટલું કામ તો મેં મારા ઘરમાં પણ નથી કર્યું. ચા તમે બનાવી લો, હું પપ્પાજીને પકડાવી આવીશ. મમતાજી તેની વાત સાંભળીને અચંબિત થઈ ગયા. સમય આમ જ વીતી ગયો હતો. હવે તો મમતાજી હંમેશા કિચનમાં ઘૂસીને રહેતા. તેમણે શ્વાસ ફૂલવાની બીમારી હતી. ગરમીમાં તેમનાથી કામ નહોતું થઈ શકતું. બહુ તકલીફ હતી તેમણે, છતાં પણ મજબૂરી તેમને કામ કરવું પડતું. એક દિવસ તેમની સહેલી સુષ્મા અને માલતીજીને ફોન કરીને કહ્યું, ચાલ મમતા, આજે ક્યાંય ફરીને આવીએ. દુબળી થઈ ગઈ છે તું, ઘરની બહાર જતી નીકળતી નથી. તો મમતાજીએ કહ્યું, 1 કલાકમાં પહોંચું છું. તે તૈયાર થઈને માલતીના ઘરે જઈ રહી હતી તો તેમનો દીકરો અમન આવ્યો અને બોલ્યો, માં, તું ક્યાં જઈ રહી છે? પિતાજીનું ખાવાનું કોણ બનાવશે? કેમ બેટા, વહુ છે ને, આજે તે બનાવી લેશે. હું તો 2 ટાઈમ ખાવાનું બનાવી ચૂકી છું. માં, તે ખાવાનું નહીં બનાવી શકે. ત્યારે તેની સહેલીના લગ્નમાં જવાનું છે અને તેને હાથમાં નેલ આર્ટ કરાવ્યું છે. પૂરા 2000નો ખર્ચ છે તેને પોતાના નેલ્સ પર. જો તે ખાવાનું બનાવશે તો તેના નખ તૂટી જશે. એટલું તું આજે નહીં જવાની. અમને કહ્યું તો મમતાજી બોલ્યા, લગ્નમાં જવાનું છે તો ખાવાનું બનાવીને ચાલી જાય. પૂજા પણ આમ જ કરતી હતી. ખાવાનું બનાવ્યા વગર ક્યાંય નહોતી જતી. માં, પૂજા ભાભીની જેમ જાનવી નથી જે તમારો અત્યાચાર સહન કરતી રહેશે. હંમેશા તમે તેના ઉપર હુકમ ચલાવતા હતા, તેને માયકે જવા રોકતા હતા. પણ જાનવી એવું નહીં કરે. ઘણા દિવસો સુધી તમે પૂજા ભાભી ઉપર રાજ કર્યું. અહીં દાળ નહીં ગળે. હવે પિતાજીનું ખાવાનું તમે જોઈ લેજો. અમે બંને લગ્નમાં જઈ રહ્યા છીએ. નાના દીકરાએ જ્યારે પોતાની પત્નીનો પક્ષ લઈને મા ઉપર વરસ્યો તો મમતાજી જેને જોતા રહી ગયા. તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને પોતાની સાડીના પાલવથી આંખો લૂછવા અને કિચનમાં ગયા. પોતાની પતિ સુરેશજી માટે 2 રોટલી બનાવીને તેમને પીરસી. સુરેશજી ખાવાનું ખાઈ રહ્યા હતા, પરંતુ પોતાના પત્નીના ઉદાસ ચહેરા સરળતાથી ભાંકી લીધો. કેમ, શું થયું ભાગ્યવાન? આજે તો બહુ ઉદાસ દેખાઈ રહી છે. તો તું પોતાની સહેલીના ઘરે જઈ રહી હતી. ઘણા દિવસથી તું ક્યાં ગઈ નથી, પણ ઘણી દુબળી લાગી રહી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરું એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને વિડીયોને અંત સુધી નિહાળજો. કોણે કહ્યું હતું મોટી વહુએ અલગ કરવા માટે, 2 કિચન બનાવવા માટે? મોટી વહુ તો પોતાનું બધું કામ કરતી, છતાં તેણે ખોટી લાગી રહી હતી. હવે જો તારી હાલત શું થઈ ગઈ છે. સાચું કહેતો હતો પવન કે તને નાની વહુ નોકરાણી બનાવીને રાખી છે અને તેને આરામ કરવી પલંગ પર બેસાડી તેની સેવા કર. જો તારી કરણી આજે તને
માં તાપી રહી છે. આજે તું જે પરેશાન થઈ રહી છે, ત્યારથી 2 કિચન થયા છે. તારી સહેલી પણ ઘરમાં નથી આવતી. તેમણે ચા પાણી પૂછવાનો પણ હોવો જોઈએ ને આ ઘરમાં. તને હવે પણ શરૂ થઈ ગયા જી. ઠીક છે, જા તું પણ ખાવાનું ખાઈ લે, સૂઈ જા. બહુ મોડું થઈ ગયું છે. મમતાજી ઉદાસમન ખાવાનું ખાધા વગર જ સૂવા માટે પથારી પર આવ્યા અને વીતેલી પળોને યાદ કરવા લાગ્યા કે પૂજા તેમનું કેટલું ધ્યાન રાખતી હતી. હંમેશા માજી માજી કહીને આગળ ફરતી હતી અને પૂછ્યા વગર ક્યાંય જતી ન હતી. કેવી રીતે તે સોફા ઉપર આરામથી બેસીને ચાની ચુસ્કીઓ લેતી હતી. એક દિવસ આ દિવસે તેમણે પોતાની મોટી વહુ સાથે ક્યાંક ને ક્યાંક કંઈક ખોટું કર્યું, જે આજે તેમને આ દિવસ જોવો પડી રહ્યો છે. વિચારતા વિચારતા તેમની આંખ લાગી ગઈ. સવારે તેમની આંખ મોડી ખોલી ત્યાં સુધી સૂરજજી કામ ઉપર ચાલ્યા ગયા હતા. તેમનું શરીર તાવથી તપી રહ્યું હતું અને તેમની કોઈ ચા પૂછવા વાળો પણ ન હતો. અમર અને જાનવી પોતાના દોસ્તના ઘરેથી આવ્યા ન હતા. દીકરો ને વહુ ત્યાં જ રોકાઈ ગયા હતા અને સૂરજજી ખાધા પીધા વગર પોતાના કામ ઉપર ચાલ્યા ગયા હતા. મમતાજીએ પોતાના નાના દીકરા અમર અને જાનવીને ફોન લગાવ્યો. જાનવીએ ફોન જોતા જ કાપી દીધો. પછી ફરીથી તેમને ટ્રાય કર્યો તો બીજી તરફથી અવાજ આવ્યો, માજી, હું તમને સહેલીના ઘરે લગ્નમાં આવી છું અને તમે મને વારંવાર તંગ કરી રહ્યા છો. બહુ મને બહુ તેજ તાવ તરત આવ્યો છે અને મને હળવો નાસ્તો બનાવી દે, જેથી હું દવા ખાઈ શકું. આરામથી ઊભું થઈ નથી જવાતું. જો તારા બાપુજી કંઈ ખાધા પીધા વગર ચાલ્યા ગયા અને આજે કામવાળી કમલા પણ કામ ઉપર નથી આવી. 10 વાગી ગયા. ઘર આખું ફેલાયેલું છે. લગ્ન તો પૂરા થઈ ગયા છે ને. તું ઘરે આવ. રાતના વાસણો પણ એકઠા પડ્યા છે. માજી, તો મેં શું ઠેકો લીધો છે તમારી ખીરદમ કરવાનો? મેં ક્યારે પોતાના ઘરે એક ગ્લાસ પાણી પણ નથી લીધું અને હું તમારી સેવા કરીશ? અરે બિચાર, મારી માં હોય તો હું મારી માની સેવા ન કરું તો સાસુની ચકલીનું નામ છે. મારાથી આ અપેક્ષા ન રાખતો. તમારી સાવકી પૂજા છે ને, તેને બોલાવી લો. અમને એમ પરેશાન કરી રહ્યા છો કે હવે ફરીથી ફોન કરીને અમને પરેશાન ન કરશો. હવે કોઈ ખાવાનું કે ખાય કે ન ખાય, અમને તેની કોઈ પરવા નથી. અને તમે જ પણ હો છો ને પૂજાને કહેતા, જાનવી ખાવાનું નહીં બનાવે. જેને કમજોરી લાગે છે અને ઊભી નહીં થઈ શકતી, તો હવે તેને મને કેમ બોલો છો ખાવાનું બનાવવા માટે? તમે તેને સમજશો? તેને કોણ હો છો અમારા જીવનમાં દખલ દેવાવાળા? પોતાની વ્યવસ્થા જાતે કરી લો. ચાહે તાવ હોય, ચાહે પથારીમાંથી ઉઠવાનું ન થતું હોય, અને મને મારી લાઈફ એન્જોય કરવા દો. સારા ભલા મૂડમાં સત્યાનાશ કરી દીધો કહીને જાનવી ફોન પછાડી દે છે. બહુનો બે ટૂંકો શબ્દ સાંભળીને સમજતા મમતાજી પોતાનું માથું પકડી રહી ગયા. અરે પણ કરે શું? તેમણે જાતે પોતાના પગ ઉપર કુહાડી મારી હતી. નાની વહુ તો હવે સિયન બની ગઈ હતી. સાચું કહેતો હતો પવન, એક દિવસમાં તને પસ્તાવો અને આજે તને એ જ થઈ રહ્યું છે. તેમની સાથે તરસમાં માર્યા પછી ગળું સુકાઈ રહ્યું હતું, પણ કોઈ તેની પાણી પીવડાવાળું ન હતું. તે પવનને વારંવાર અવાજ આપી રહી હતી, પણ પવન તો ઓફિસે જતો રહ્યો હતો. ઘરમાં પૂજા હતી, જે પોતાના બાળકોને સ્કૂલે છોડવા ગઈ હતી. પછી મમતાજીએ પોતાના પતિ સૂરજજીને ફોન લગાવ્યો કેમને તેમણે ઘરે બોલાવી લે, પણ તેમનો ફોન બંધ આવતો રહ્યો હતો. મોટી હિંમત કરીને તે પોતાની પથારીમાંથી ઉતરવાની કોશિશ કરવા લાગી, પણ કમજોરીના કારણે તે ઠીક ચાલતી ન શકતી હતી. ધીરે ધીરે બાથરૂમ સુધી ગઈ. ઇધર પૂજા જ્યારે પોતાના બાળકોને છોડીને સ્કૂલે પાછી ઘરે આવી તો તેમણે જોયું તો દૂધવાળો મમતાજીને વારંવાર અવાજ લગાવી રહ્યો હતો, પણ તે દૂધ લેવા નહોતી આવી શકતી. તો તેણે કંઈ ગડબડ લાગી છે. જુઓ ને ભાભીજી, માજીને વારંવાર અવાજ લગાવી રહ્યો છું, પણ તે દૂધ લેવા નથી આવી રહી. કોઈ વાત નહીં, હું રામુ કાકા, હું જોઉં છું કહીને પૂજા માજીના રૂમમાં ગઈ તો તેની ચીસો નીકળી ગઈ, કારણ કે મમતાજી બાથરૂમમાં પડી ગઈ હતી. અને ગભરાતા તે પોતાના પતિ પવનને ફોન લગાવ્યો તો પવન ઓફિસમાં બધા કામ છોડીને સીધો પોતાના ઘરે દોડતો ભાગી આવ્યો અને રડતા રડતા બોલ્યો, માં, તમને શું થઈ ગયું? આ બધું મારી વજહથી થયું છે ને માં, મને માફ કરી દો, હું ખરાબ છું, મેં તમને બહુ દુઃખ આપ્યા છે. પવન પોતાના આપને સંભાળતો અને માને હોસ્પિટલ લઈ ચાલ્યો. પૂજાએ કહ્યું તો પવન માને હોસ્પિટલ લઈ ભાગ્યો. થોડી વારમાં તેમણે સલાઈને ઢાંકવા આવી અને કામમાં પ્રેશરના કારણે પોતાનું ધ્યાન નહોતું રાખી શકતી. બહુ કમજોર થઈ ગઈ હતી. ડોક્ટરે તેને
જે ઇન્જેક્શન આપ્યા લગભગ 2 કલાક પછી જ્યારે તેમણે હોશ આવ્યો તો બધા લોકો તેમના પલંગની આસપાસ હતા. જાનવી પણ હતી. મમતાજી તો પસ્તાવાની આગમાં પહેલા જ સળગી રહી હતી. તેમણે પોતાના દીકરા પવનથી હાથ જોડીને માફી માંગી. પવન બોલ્યો, માં, માફી તો મારે માંગવી જોઈએ. તમે સાચું કહેતા હતા કે બાળપણથી તમે મને દીકરા જેવો પ્રેમ આપ્યો, ક્યારે કોઈ ભેદભાવ ન કર્યો, પણ હું તમારો સગો ન થઈ શક્યો. નહીં બેટા, મેં પૂજા સાથે બહુ જુલમ કર્યા છે. સગી અને સાવકી વહુમાં ફરક કર્યો. પૂજા વહુ હોઈ શકે, અમને માફ કરી દેજો. સુરેશજી બોલ્યા, ભાગ્યવાન, હવે ચૂપ થઈ જાઓ. હજી બહુ કમજોર છો. વધારે બોલવાની ડોક્ટરે મનાઈ કરી છે. ઘરમાં આવીને મમતાજી એક દિવસ કિચન તોડાવી દીધું. અમન અને જાનવીએ તેના વિરોધ કર્યો તો સિયોજી બોલ્યા, જોજી આ ઘરમાં રહેવું હોય તો કિચન એક જ રહે છે, નહીં તમે તમારી પત્નીને લઈને આ ઘરમાંથી નીકળી જાઓ. હજી પણ અમારું ઘર છે અને કાન ખોલીને સાંભળી લો. બહુ મનાવવામાં થઈ રહી તમારી બંને વહુઓ મળીને એક સાથે કામ કરવું પડશે. જાનવી તો જાણે આઘાતમાં આવી ગઈ, પણ જ્યારે સુરેશ અને પવને ઘરની લગામ પોતાના હાથમાં લીધી તો આજે જાનવી કંઈ બોલી શકી ન અને ચૂપચાપ ઘરના બધા કામ કરવા લાગી. હવે મમતાજી વહુઓમાં કોઈ ફરક નથી કરતી હતી. તો દોસ્તો, તમને આજની વાર્તા કેવી લાગી? કમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી જણાવજો. વાર્તા સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને જરૂર વિડીયોને લાઇક કરો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.